ઉપસ્થિત તમામ મારા વહાલા ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, મારી માતાઓ, બહેનો, ભાઈઓ, મારા વડીલો, પૂજનીય સંતો, બધાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની ચકાચક જય બોલાવી. હા કે ના? આમ 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 પથ્થોની જેમ હજળ કાં થઈ ગયા તમે? આમ હું તમને આનંદ કરાવવા માટે આવ્યો છું અને બેનો એની રીતે ગીત ગાયા, ભજનો ગાયા, અને હું તમને કોઈ પણ પ્રકારની કોઈ જ્ઞાનની વાત નથી કરવાનો. નવા વર્ષમાં આપણે કાંઈ શીખવું જ નથી, મજા કરો. એટલે વાણીની શરૂઆત કરતા પહેલા છે ને મારો બાપલ્યો એક તાકાત વાળી જય બોલાવો. આમ આમ પ્રોગ્રામની ભજનની કંઈક ઓરા થાય એવું તો કરો. આપણે કોના જન્મ જયંતિમાં મળ્યા છીએ તો જોવો તમે યાર. તાકાત વાળી આમ મુઠ્ઠી વાળી તમે જય બોલાવો મારો બાપલ્યો. હાલો, રેડી? બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી. હજી જે અદપુ વાળી વાળીને બેઠા છો એને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે જય બોલાવવામાં નવા વર્ષમાં જે કાંઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગબજીભાઈની હાથ પેઢી સુધી હું અહીંથી લઈ જાય, પણ કકળાટ કાઢી નાખો. અંદર જે કાંઈ પીડ્યું હોય ને એ કાઢી નાખો. એટલે તાકાત વાળી ફરીથી બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી. આઈ શ્રી ખોડિયાર માત કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી ભોજલ રામ બાપા કી. શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. હવે બરોબર આમ મજા આવે યાર. તમને આનંદ કરાવવા માટે આવ્યો છું અને આઈ એમ સોરી, મને માફ કરજો. આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે ને કોઈ પણ નામાવલી નામ લીધા વગરનું ચોથા ગેરમાં નાખી દઉં. પછી હું આમ 12-1-1:30 વાગે એમ લાગે કે આમ આશય પીરી છે ને એટલે એમ લાગે ગ્રેવી વાળું મંચુરિયન એમ ખાતા હોય એવું લાગે. કોરું મોરું જાય આમ અહીંયા થતું હોય. એટલે આપણે આનંદ કરવા માટેની વાત છે. પણ એવા વીર પુરુષના 149 જન્મ જયંતિ નિમિત્તે આ વહાલા સ્વજને જે આયોજન કર્યું છે ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. તન, મન અને ધનથી જેમણે પણ સેવા આપી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને ચોથું એને પણ જોરદાર તાળીઓથી વધાવજો. ચોથું કોણ ખબર? જયેશભાઈ. સારા કામમાં નીડ્યો ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. આમાં બહુ સાચી વાત છે. પણ વીર પુરુષની યાદીમાં આવો સુંદર મજાનો દિવ્ય કાર્યક્રમ નવા વર્ષમાં માતાજી ખૂબ રાજી રાખે, ખૂબ સુખી રાખે, ખૂબ આનંદમાં રાખે. કષ્ટભંજન દેવ તમારા કષ્ટને હરે. સિદ્ધેશ્વર મહાદેવ તમને સિદ્ધિઓ આપે. કોઈ વરહ મોડું નથી ગયું એટલું ધ્યાનમાં રાખજો. મનમાં એવું ન લેતા. હું જે આજે જ જોતો હતો લાઈવમાં, જયેશભાઈએ સુંદર મજાની એક જાહેરાત કરી. સહકારી બેંકોમાં જે રાજકોટ જિલ્લા ને મોરબી જિલ્લાના જે ખેડૂતો રહ્યા ને એને 0% 1000 કેમ થાય કે ભાઈ કરોડ એની લોન આપવામાં આવશે. જોરદાર તાળીઓથી વાદવામાં આવવો મારો બાપ. આમ શું જોઈએ બીજું? ખેડૂતોને ખરેખર હું તો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. ક્યારેક આમ હું વિચારું છું, આ વિચાર મારો છે, કોઈ મગજમાં ન ઉતારવો. વળી પાછો કટકો કાઢીને ફેરવો છો બહુ તમે બધા. એટલું બધું ના ફેરવો. મારે મોટું નથી થવું. આમ નમ રહેવા દો મને. કહેવાનો મારો ભાવ કે સનાતન સંસ્કૃતિમાં મેન તમે જો જન્મ લીધો હોય ને તો આદિ અનાદિથી આયલું આવે છે. અને આ કળયુગની અંદર 2 જણાનો આભાર માનજો મારા બાપ. એક ખેડૂતનો અને બીજા સૈનિકોનો મારા વાલા. કદાચ 500 કરોડ રૂપિયા હોય તો કઈ 500 કરોડ રૂપિયા હોય તો કઈ $1000 ની ડોલરની રોટલી થાય ખરી?
હે તમારા ભાઈએ કીધું સાહેબ ડોલરની ભાખરી બનાવવાની છે. થાય એમાં ન થાય, એ ઘઉંની જ થાય, એ બાજરાનો થાય રોટલો. ભલે રહ્યું આવ્યું છે, આય આનો વિડીયો ન લેતા, નકર કે હિતેશ અંટાળાના ડાયરામાં કૂતરા રખડતા હતા. હાલ અહીંયા વિયાય હાલ એને એ ઘાંઘો જ્યો છે, ગામમાં ફટાક્યા ફોડ્યા જાય ક્યાં? એક બે બાઉન્સર આમાં વૈશમાં હાલ્યા જાવ ની ભલે જો. હા હવે બરોબર. એ આવ્યો હોય છે શું કેવા ખબર, આ કૂતરાના અવાજ બહુ કાઢે છે. અમારી જ્ઞાતિને આ નીચી દેખાડે છે. એ મારો રામ ભલું કરે. પણ આવી રીતે ડાલા મથા ડાયરામાં આમ એક થઈને રહ્યો મારા બાપ. સનાતન સંસ્કૃતિમાં મેન તમને આપણે બધાએ જન્મ લીધો છે ને, હવે આપણે ક્યાં માથા પાડવા, હવે ક્યાં ધલ લડાવા? હવે તો આપણા સંસ્કારો ને આપણા રીતિ રિવાજો ને પરંપરાઓને આપણે સાચવવા. બેને બહુ સરસ ગીતો ગાયા, ભાઈએ હજી બે બહેનો બાકી છે. પણ કલાકાર 5,000નો હોય, 5 લાખનો હોય, 50 લાખનો કલાકાર હોય, એને ઉજાળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો, એમને જોરદાર તાળીઓથી વધાવો. નવા વર્ષમાં તમારા આશીર્વાદની જરૂર છે. આશીર્વાદ અમે આમ હાથ ઊંચા કરીને તમને જય હુકામ બોલે ખબર? આ તમારા હાથની ઓરા રહી ને અમાર સુધી પોગે એટલે અમે ટાઈમે આવી જઈએ કે ખટારા હેઠે ગાડી ન જાય, કૂતરા આડા ન પડે, ભૂનણા આડા ન પડે, રોજડું આડું પડે જ્યાં કઈ 2 લાખ રૂપિયાનો ડટો ઘા કરે, ભાઈની ગાડી આવે જવા દે. જો આવ્યું પાછું. તારા પ્રશ્નો બધા હલ થઈ જાય, તું મને બહાર મળી. રમતે સીડ્યું છો પણ નહીં, સંગીતનો પ્રિય, હા સંગીત પ્રેમી કૂતરું છે. હવે આમાં શરૂઆત ક્યાંથી કરું એવું થાય, ઘડીએ ને ઘડીએ ડોકું કાઢીને આવે. અમારે ઓલા હું વાત કરતો હતો ને કે આજનો દિવસ આમ જો આ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આમ જો આતશબાજી જોરદાર તાળીઓથી વધાવો મારા બાપડિયાઓ. મને એમ કે લાગે દે કે ફટાક્યા તો ફોડવા જોયો. હા હું હમણાં ક્યાંક બોલાઈ ગયું છે તે વિડીયો કાઢ્યો, અને ખરેખર 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. આ ભારતીય તહેવારોમાં જ બધાને પ્રોબ્લેમ આવે કે ફટાક્યા ફોડો છો, તમને પ્રદૂષણ થાય છે, ધૂળેટીના દિવસે તમે પાણી બહુ ઢોળો છો, વગેરે વગેરે. આ 2 વર્ષમાં આપણે 1.5 વર્ષ ગાડીઓ નહોતી આવી તો ઓઝોન વાયુ કેવો થઈ ગયો હતો, હે મજબૂત થઈ ગયું હતું ને, એનું કંઈ પડ તૂટ્યું. આ યુક્રેન ને રશિયા બહાટી બોલે છે તો પ્રદૂષણ ન થાય, ફટાક્યા ફોડો ને તહેવાર મનાવો. આ છોકરાઓને આવનારી પેઢીઓને ખબર પડે કે ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારોમાં જે પરંપરાઓને રીતિ રિવાજોમાં જે વ્યવહારો ને તહેવારો હતા ને, આવનારી પેઢીઓને ખબર પડવી જોઈએ મારા બાપ, કે જેવી તેવી વાતો થોડી છે. અને નવા વર્ષમાં ડાયરા કરો ને તો બહુ સારું, અમારે બહુ સારું. યો અમારા મુરે જ કહેવાય આજ. એટલે ધ્યાન રાખજો બધાનું. બોણી કહેવાય એકચ્યુઅલી, એમ છે. આ તો આનંદ કરાવો મારો બાપડિયો. પણ જે સાચું છે એ ગામડાએ સાચું છે, જે સાચું છે એ ગામડાએ. જયેશભાઈ ગામડાએ તમે જો કેવા રીતિ રિવાજો, જન્માષ્ટમીના દિવસે ડેલીએ તમને કહો સુલે તમને કહો ઝારાવાળા ગાંઠિયા બને, ઘૂઘરા બને, શક્કરપારા બને. હું કામ ભાણિયા ભાણેક્યો આવવાના છે એટલે. દિવાળીએ તમને કહો બહરાટી બોલતી હોય. હવે તો પહેલાં જેવી દિવાળી નથી, મને માફ કરજો. આપણા ભાઈઓ આપણા મિત્રો બધા જે 4 વ્હીલું લઈ લઈને મારા વાલા આવે છે, મને ગમે બહુ. લીટા પાડ્યા આવે, સાઈડું કાપ્યા આવે, બહુ સારી વાત કહેવાય. વરણ માર્યા આવે, બહુ સારી વાત કહેવાય. પણ પેલી ગાડી છે ને હુરાપુરાએ જ આવી જોઈએ, સીધી ગામમાં ન જવા દો. પેલી આમ ગામમાં આવો ને એટલે પહેલી વખત જ્યારે આપણે પગ મૂકીને તો હુરાપુરા અહીંયા જાઓ, માતાજી અહીંયા મઢે જાઓ. જેને માનતા હોય અહીંયા એક વખત પહેલાં દર્શન કરવા અહીંયા જાય, છોકરાઓને ખબર પડે. અને એ તો અધૂરી વાત કરીશ, તમે પૂરી સમજી જાઓ, કેમ કે હજી મારી 2 બહેનો અહીંયા બાકી છે. હાહુ ઉપાધિઓ કેટલી કરે છે. 5-15 દી હાટુથી આપણે અહીંયા આવીએ છીએ, મજા આવે છે, આનંદ કરો, મજા કરો. પણ સંયુક્ત કુટુંબમાં જમતા બેહો, હારે બેહો, ખાવા બેહો. આ કકળાટ કાઢવાનો મિનિંગ કઈ કચરું કાઢીને ઉકવડે નાખવા દેવાનું એવું નથી. કાંઈ મનના વેરઝેર કાઢી નાખો. હમણાં એક બેન યો ખબર નહીં, આ કકળાટ કાઢવા જાતે આખી ગાંહડી બાંધી તરફાળાની, એમ જા
આમથી આવ્યો, ઘણી બાઈઓ પૂછતી જતી હતી કે એટલે આવડો મોટો કોકળાટ, કે બહુ મોટો કોકળાટ છે, કે શું છે એ કે તમને ન ખબર હોય. તે બાઈનો ઘરવાળો મળ્યો કે આટલું બધું કચરું નીકળ્યું હોય, કે આ બહુ મોટો કોકળાટ છે. એ કે શું છે? ગાડી ખોલી તો એ ખબર પડી હાહુ હતા. એ કે સૌથી મોટામાં મોટો કોકળાટ આ છે. એટલે એવું બધું કાઢી નાખવાનું મનમાંથી. હો, આ હાહુને નહીં, મનમાંથી કાઢી નાખવાનું. 5-15 દી પૂરતા હું તમે આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવીએ છીએ, આનંદ કરવા માટે આવીએ છીએ. મારા બાપ 2 હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું, વાડીએ ન જાવ તો કાંઈ નહીં, મોસમ ન લ્યો તોય કાંઈ નહીં, પણ આ જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાતે વાડીએ શું કરે છે? હે, ભાજપની સરકારમાં પાવર સારો છે, આપણે ના નથી પાડતા, હાલો, પણ આ છે શું બધું પાણીનું નાકું વાળવું નથી. હો, વાંધો કાંઈ નહીં, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખશે. એલા કોકના ખેતરમાં કાળા જબલા ઘા કરો, મને મારો બાપુ લ્યો, એને સવારે છોકરીવાળા જોવા આવે એમ છે. શેઠિયા જબલા નહીં દેખાડો મારો બાપ. 2 હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું, મારા વહાલા સ્વજનો, બાજરાનો રોટલો ને અડદની ડાળ ખાઈને મને તમને સાત્વિકતાથી મોટા કરનાર આપણા વડીલોએ સંસ્કારો કેટલા હાંચવા તમે જો. આપણને નથી લાગતું કે આપણે ખરેખર બહુ આગળ ભલે વધતા જાય, પણ પરંપરાઓ ને રીતિ રિવાજોને માટે આપણે ઝીરો થતા જાય એવું તમને નથી લાગતું? હે, એ ગામડાની માલિકો બેહતા વર્ષના દિવસે બધા રામ રામ કરવાનું બોલો નીકળી ગયું. હવે રામ રામ જ છે, વચ્ચો પાવી ગયા ને એકચ્યુઅલી. હો આખું વર્ષ કાંઈ નહીં હોવું જોઈએ, ના નથી. દિવાળી આડા બેસતા વર્ષ આડા 5 દિવસ ને એટલે એક મેસેજ ફરતો થાય, પેલી માફી હું માગું છું, હવે આમ નહીં થાય ને ઓલું થાય ને બધું કે ને. પણ હે, 2 મિનિટ મારો બાપુ, 2 જ મિનિટ વાત પૂરી કરી લો ને મારો વાલો. હા, આપણે શ્રદ્ધાંજલિ શ્રી રત્ના બાપા ઠુમર, કેશુ બાપા પટેલ, ધરમસિંહભાઈ મુરડિયા, એમને શ્રદ્ધાંજલિમાં આપણે એક પ્રેમથી દિલથી યાદ કરીએ છીએ. એમની હાજરી નથી, પણ એને અહીંયા ક્યાંક ને ક્યાંક ચેતનાઓ જે ઘૂમે છે ને એનું જે બળ મળે છે ને એનાથી સારા કામ હું તમે કરી શકીએ છીએ. પણ કહેવાનું વાત કે વડીલોએ હું હાંચ્યું, ગામડાના નાના નાના સંસ્કારોથી હું તમને સીધી સફર કરાવું છું. તમે જુઓ, ગામડાના કીર્તનોથી લઈ લો અને ગામડાના ભજનોથી લઈ લો, કેવું હાવ દેશી. ચારધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય, એ ઉકા બાપા રામજી બાપા તમને કહો ભીખા હતા નામ તમને કહો, ખાલી દોકડ બાંધીને જાય એના હામૈયા કરવા હાટુથી, હાવ દેશીઓ. તમને મનમાં એવો ફાંકો હોય કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે, એ ફાંકો મનમાં ન રાખતા. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં ભૌતિક સુખમાં હું તમે અંજાઈ ગયા છે, ત્યાં આપણે આપણો પોતાનો નિજાનંદ ભૂલી ગયા છે ને નિજાનંદને તાજો કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. એ તો 160ની ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. જેને જેને સેલ્ફી લીધી ને તેને ઓમ શાંતિ લખશે ગયો. ઈ કે શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને, શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને. ક્યાંય પણ કીર્તન થતા હોય ને તો નાના છોકરાઓને 3, 4, 5, 6 વર્ષના 15 વર્ષના છોકરાને બાવડું પકડીને કીર્તનમાં લઈ જાય. નકરા સન્ડેમાં ને ફિલ્મ જોવા જાવું એની કરતા કીર્તનમાં લઈ જાવ ને, કડિયું હાંસવી રાખશે. આ મારી જેવો કોઈક દેવ થઈ ગયો છે ને એની વાહે 2 કીર્તન ગાવા થાય. શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમાં ઘરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, ઉતારા દેશું ઓરડાને વાલા
આવો ને કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને અહીંથી મને દેખાય છે કે હું એક ખાલી બે કડી બોલું છું, તમારા ચહેરાની રોનક ફરી ગઈ. હું કામ આ તમે સાંભળ્યું હતું, પણ ઓલું મગજમાં અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ અંદર જાવે નથી દેતું. કેમ કે નવરાત્રી આપણે બગાડ નાખી, તહેવારો બગડતા જ જાય છે. હવે કોણ કરે એમ કરી ત્યાંથી મૂકી દઈશ. જો તો ખરા જન્માષ્ટમીના દિવસે જે ખેતરે 18 વર્ણનને કંઈક આપવામાં આવતું હતું અને ઠાકર ઠાળ કાચો સીધો ધરવામાં આવતો હતો, એને બદલે આઠમના દિવસે જન્માષ્ટમીના દિવસે 5 રૂપિયા મૂકીને 365 દી નો ગયો હોય મંદિરે, 5 રૂપિયા મૂકે અને પછી આમ ઓલે પંજરી આમ આમ હાથ મૂકે નાખો નાખો તો ઓલો બિચારા પૂજારીજી આમ ખોબો ભરી નાખો. એટલે આ વખતે કોરી મોરી બહુ બની, થોડુંક મોણ નાખો મોણ. હવે પૂજારીજી મારી જેવા થોડુંક વીહ નાખો તો હું ઘી નાખું ને. તમારે 20 રૂપિયામાં આખા વરહનું લઈ લેવું ઠાકર પાસેથી, ક્યાંથી મેળ આવે? નવરાત્રીઓ બગાડ નાખી. હા, મહાનગરમાં નવરાત્રી રે એ માફ કરો મને. 3 અગરબત્તી કરીને માતાઓ બહેનો 3 અગરબત્તી કરીને માતાજીને આમ આમંત્રણ આપે તો માતાજી બિચાર્યું ધોળિયું આવે. એ ખોડિયારમાં ગરબે રમવા આવજો ને મગજ લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. અંબેમાં તમે આવજો, સાંભોમાં તમે આવજો. એટલે એ પછી જે અગરબત્તી કરીને પછી જે કેસટું ચડાવે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, अखियाँ मिलाऊं कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाऊं नन खुद को नहीं पाऊं हूँ बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. 1 કલાક તમે રાઉન્ડ લ્યો ને એટલે તમે થાકીને ઠેં થઈ જાવ ને. સમોસા કઈ આવે એમ છે, વડાપાવ રાખ્યા છે, હું દાંત હું કાઢો છો, આવું કે નો કે? હે પછી માતાજી બિચારીઓ મૂંઝાય કે હાલો હવે આપણે જઈએ. કાં તો કે છોકરાવે ગરબો નથી ચડાવ્યો તો કે ડમરી ચડાવી. તો ગરબો તો આપણા ગામડામાં હતો. મારા બાપ હાવ દેશી ગરબા, કાંઈ ને આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા, કાંઈ નહોતું. એ તમને કહું એલ્યુમિનિયમનું 3 ફૂટિયું ભૂંગળું 3 ગામના તરભેટે સંભળાય એવું, ખાલી થાંભલે ચડાવી દે. અને આમ 5 વર્ષની દીકરી 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને જાતી હોય. ભલે ભાઈ ભલે ભલે, મહાદેવ મહાદેવ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો એમનો કિંમતી અને પવિત્ર સમય આપણને આપી અને અહીં સુધી આ કાર્યક્રમને માણ્યો. જયેશભાઈ અને એમની ટીમ એમને જોરદાર તાળીઓથી વધાવો. એ 5 વર્ષથી લઈને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય. એ ચણિયા ચોળી માએ પહેરાવી હોય અને ચૂંદડી માએ પહેરાવી હોય, કાકીએ પહેરાવી હોય, ભાભીએ તે પહેરાવી હોય ને એ ચૂંદડીની માથે આમ આમ તમને કોઈ ચૂંદડી હોય ને એમાં અહીં પીનું ભરાઈ દે. શું કામ ખબર? ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ ગરબાની મર્યાદાઓ હતી. મને માફ કરો, આ 150 રૂપિયાનો દુપટ્ટાની કિંમત ખાલી દુકાને પૂછવા જાવ ને તો 150 રૂપિયા જ હોય. પણ એ 150 રૂપિયાના એ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે. હું અવારનવાર કહું છું, મારા બાપ તમે મર્યાદાની મૂર્તિ છો. એ ગરબે રમવા જાતી દીકરી કદાચ ગામમાં ચોકમાં ગરબે રમતી હોય ને કદાચ 20 વર્ષનો છોકરો આમ નીકળો હોય ને તો એની માથે નજર ન નાખી શકતો. શું કામ? એ જગદંબાનું સ્વરૂપ લાગતું હતું. એટલે તો આ ગામડા દાદા હવે હાંસવી રાખ્યા. हेमा तू काले ने कल्याण मुनि मां ત્યાં જો ત્યાં જોગ માયા. હાલો તને ચારે વેદે જાણે મોરી માર ત્યાં જોવું ત્યાં જોગ માયા. ગામડામાં શેરી ગરબા થતા હોય, મહાનગરોમાં શેરી ગરબા થતા હોય ને તો હું તો એમ કહું આવા કીર્તનો વગાડો મારા બાપ, તમને મજા આવશે. તમે જોવો તો ખરા, તમારી ઉર્જા આવી ગઈ તમને. લ્યો
આમાં હું એક કડી ગાઉં છું તોય, નકર મને કાંઈ આવડતું નથી. આ તો તમારી હાટું ગાઉં છું. મને પેટી વગાડતા નથી આવડતું. હું પેલો કલાકાર એવો છું, શોખું કહું મને આવડતું નથી. આ તો આડું રાખું છું. પણ જે છે એ છે. ખાલી એક દેશી કીર્તનો તમે એક એક લઈ લો ને તોય તમારી ઉર્જા આવી જાય. આજે મારા વહાલા મારા મિત્રો રહ્યા ને, આજની યંગ જનરેશનને પગે લાગુ મારા બાપ. હજી કહું છું પાછા વળી જાવ, સમય છે આપણી પાસે. ઓકે, કહી દઉં. સરદાર ચોક વિસાવદર ખાતે સરદાર જયંતિની ઉજવણીના ભાગરૂપે હાર તોરા કરવામાં આવે છે, જેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ક્રીન ઉપર જોવા મળશે. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. સરસ. ક્યાં હતો? હા, મારા વાહલાને પગે લાગુ, મારા ભાઈઓને. એ જે આમ અંદરથી આમ ઉર્જા વગર ના આવો, હાવ આમ કાનમાં ડીટીયા ભરાવે રાખે આખો દી ઓલા. અને તમને કહું ખબર, ઓલા તો આવી ગયા ઓલા વેચના રૂસડાવાળા, તમને કહું એવા બ્લેન્કેટો આમાં હાથ ફેરવો તો લહેરી જાય એમ થાય કે આમાં હજી પાછા ઘડી ઉતારી. એવા બ્લેન્કેટ, એમાંય પાછા એ ગોદડા હોહરવા મેસેજ જતો ને એમાં જે કાનમાં ડીટીયા નાખ્યા હોય. હવે એને કોનાને કેટલું સંભળાતું હોય છે. આપણે 10 ફૂટ શેટર જ આપણને સંભળાય, 3 ફૂટ 4 ફૂટ શેટર થાય, એના કાનમાં શું વાગે? એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી તો મ્યુઝિક ગીત જ આવે. ઝલક દિખલા જા, ભાખરી ભેળું થા તો કચરા પોતા થાય. બારા નીકળી જાવ, નકરા શેડ સોંગ સાંભળોમાં. દેશી કીર્તનોમાં આવો, ખાલી એક એક કડી લઉં છું. આમાં જેટલા બેઠા ને બધાને ખબર હશે કે નોરતા, આપણે નોરતા જોવા જઈએ ને ગામમાં કોઈ પણ, એટલે રૂપિયો લઈને જતા. સ્વામી અમે રૂપિયો લઈને, અને બાજી રૂપિયો લઈને જતા, કારણ કે મળતું તો કઈ હતું નહીં. એમાં જે ભવાઈ મંડળ આવ્યું ને આવી રીતે આમ લાલ લાલ પીળા લેમ્પ આમ ટીંગાડ્યા હોય ને પછી આપણને ખબર પડી જાય કે ઓહો ભવાઈ મંડળ. એ બપોરના 2 વાગ્યા સુધી બા પાસે કરગરતા હોય તો 8 આના રૂપિયો આપે. એ 8 આના રૂપિયામાં ભાગ એટલો જ લેવાનો, તીખા ટીકડા, મધના ટીકડા. જે આ નવી પેઢીએ તો એ લુપ્ત થઈ ગયો, એ જોઈ નહીં શકે, એ મજા જ ન લઈ શકે. એ તીખા ટીકડાને તમને કહું, મધના ટીકડામાં પછી ઘરનો કોથળો લઈને જાઓ ને ભવાઈ મંડળમાં. ભવાઈ મંડળ એટલે આ દેશના વ્યાસોને જોરદાર તાળીઓથી વધાવો. ફિલ્મના જન્મ નહોતા ને તેથી કેટલાય રાજાઓને પટમાં તમને કહું આમ એના ઉજળા કરી બતાવ્યા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આ તમને યાદી કરાવું છું. હા, મુકામે આ ભૂલી ગયા છે. હું 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. ક્યારેક છે ને કુટુંબમાં આવરું તો આમ નાનું ફળિયામાં આવું કરો, રામા મંડળ રમાડો. એવી રીતે એક વખત ભવાઈ મંડળ રમાડો, છોકરાઓને ખબર પડે. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ હાંભળી લેજો. એ 11 રૂપિયા જતા. રૂપિયો તો આપણને મળતો હતો. દાંત કાઢો માં હાસું કહો. 11 રૂપિયા એટલે કે એ 11 રૂપિયા આપા ગીગાની આરતીમાં આવે છે. બોલો એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તગડે, લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. આ એમને ન થાય હો. તમને એમ થાય કે ના હું આ મારું કાંઈ છે જ નહીં, અહીંયા મારું અહીંયા કાંઈ નથી, આપણું છે ને આપણે આ ભોગવવાનું છે ને આપણે આને માણવાનું છે. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે અત્યારની પેઢીઓને આપણા તહેવારોમાં લાવો, ફરીથી પાછા લાવો. કેમ કે અત્યારે કેવું થયું છે, જો મોસમ પડે તો આપણે ફરવા આવ્યા દઈ. બિચારી વહુ ને કેવી બિચારીઓ હાહુ હાસવે હો, ફોન કરે હાલો રસીલા આવો છો ને વણ હે ટિકિટો નથી મળતી બા. લે હાલે ટિકિટો નથી મળતી. વલ્લભ દાદા છોકરાઓની જ આવી ગયા, ટોળું એક આવ્યા, પણ અમારે નથી ટિકિટ મળતી. 15 દિવસમાં તો તમારા દીકરાને ઓફિસ ખુલી જાય છે ને, પછી છોકરાઓને સ્કૂલો ખુલી જાય છે, પછી કઈ રીતે બા ખોટા ધક્કા ખાવા. ઠે હારું એવું તો બેગ દી કાવત ઓલા ભાભાને પોરો રે. કાંઈ કરતા નહીં પણ વાડીએ બેસજો પણ આવો તો ખરા. ના બા અમારે તો 15 દી ત્યાં શું કરશો બટા? એમ અમે કુનુ મનાલી જઈએ છીએ ને. ટિકિટ મળી ગઈ બટા ત્યાંની. હા તો હું ત્યાં બરફના ગોળા ઉલાળવા જાવ છો? તો બેગ પાથરા અહીંયા ઉલાળો ને તો ભાભાને પોરો રે. સારું બાપા કાંઈ નહીં, જેવું તમે બંધ થાય પહેલેથી એકલા જ રહ્યા છો હું અમારે કેવું. પણ મને હે બટા એમ તો કયો, આ તો મોસમ પડી છે એટલે તમારે ટિકિટો નથી મળતી. તો આ કોવિડમાં તો સુઝુકી ઉપર બે બાજુ વિમલના ઠેલા બાંધીને પોણોઠી વાળીને આવ્યું હતું. હે મારા બાપ, આપણે બધા એમ કે ખેતર ખેતર ખેતર, આ કોક દીકા છોકરાઓને ખેતરનો શેઢો તો ચડાવજો, કાંઈ નહીં થઈ જાય. તમારે ટાઈટમાં છોકરાને બારો નથી કાઢવો, તમારે સોમાહમાં છોકરાઓને બારા નથી કાઢવા, તમારે તડકામાં બારા નથી કાઢવા. તને મોટા કઈ રીતે કરવા? અળૈસ્યા છે હા કે મીરી હે બારા કાઢવા ને આ કેવું? પણ એ તો જોવો તમે, એક ખરેખર નથી સમજાતું. જરી કે નજર બારું આમ હાલ માર દીકરો એ તો બહુ એજ્યુકેટેડ હોય ને તો ચલો બેટા ચિંટુ અહીંયા આવી જાઓ, બેટા બેબી અહીંયા આવી જાઓ, જો બાઈક આવી છે ભોપતી જાય બેટા અહીંયા આવી જાઓ. તો એનું છોકરું આવી જાય, ચિંટુ આવ્યું તમે જોઈજો પાછા. બેટા ચિંટુ અહીંયા આવી જાય, બેબી અહીંયા આવી જાય. તો ચિંટુ ધીમું ધીમું હેલો. અહીંયા ગામડામાં આવો તો ખબર પડે. એ ગામડામાં છોકરો આમ ન્યા હું પણ તારો બાપ નો ડાટ આય રે ને ગાડી સડાઈ દે ડો તારો કો ધોડો જાસો ખપ ખપ કરતો તોય છોકરું આ તો છડાઈ ભાષા નથી, ગામડામાં બોલાય છે. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, થોડાક એનાથી દૂર, એને થોડાક દૂર મોકલો તમારાથી. આમાં જેટલા બેઠા એ બધાને ખબર, આપણને ક્યાં તેડી તેડી મોટા કર્યા છે કોઈ? હે કેવા તમને કહું, ભાઈઓ મોટા થયા, એકા બીજા હારે રમીને મોટા થયા. રમવાનું ખાવાનું કઈ માંદા હતા તે ઘેર સંતરા આવતા. દાદા બીમાર હોય ને બા બિચારી સાયલું ફૂલી ફૂલીને દાદાને શીરું દે દે રે મારી જાવ તેને વાંદરા બા એકાદી શીર આપો ને વાહ. તો બાય પાસે કે તાર દાદાને વિટામિન ઘટે બટા મારો દીકરો હાલે થોડીક સાયલું થી રહીને. તો આપણે સાયલું થી રમતા હતા. એ સાયલું ખિસ્સામાં નાખી નિહેળે લઈ જાય ઘનશ્યામભાઈ બાપુ, રજની બાપુ નિહેળે લઈ જાય. ન્યાય પાછો આપણી જેવો કાંઠાની ધ્રોબા જેવો મિત્રો હોય જ. હે એમ જાદુગર બતાવો તો એમ કે હા આંખો ખોલી રાખજો, આંખો ખોલી રાખે તો એટલે સંતરાની સાયલ ઊંધી કરીને વી આવતા. એને જ થઈને આપણે હે. તો હું એમ કહું છું કે પાવલીમાં મજા આવતી હતી, આ 2000માં મજા કેમ નથી આવતી? તમે એ તો જોવો. આ બાપ બિચારો 100 વાગ્યામાં શિરામણ કરીને ઉનાળામાં તડકામાં વાડીએ ખાતર ભરવા આવ્યો જાય અને જાતો જાતો ખાલી બાને એટલું કહેતો જાય છોકરાઓ સા મોકલજે. હા કે ના? 10 વાગે સા લઈને જાય ને, સા લઈને જાય પાછું એમાં રિક્વાયરમેન્ટ હોય. બા ને આપણે કહે એમ નહીં દો મારો દીકરો, હું નહીં દો. મારા બા આપણા બા ના મારા બાન બધા એમ શું કે લે મારો દીકરો, મારા કાળજાને કટકો, મારા આંખનું રતન, મારું પીળું પિતાંબર, મારા માથાનું મુગટ, મારા બાપરિયો જાન વળી આવું શું કરો? એક 8 આના આપો જાવ. 8 આના આપે બા બિચારી ના ઘેરે સા બનાવી રાખે. સામાય પાછું કેવું મોનોકોટો પતરાનું ડબલું હોય. હા એ આમ વાળો હોય, આમ એ મોનોકોટો પતરાનું ડબલું હોય ને એમાં અંદર દેતવા હોય, કળશો હોય, અંદર સા હોય, પિત્તળની ઢાંકણી હોય,
આમ કરીને પછી આમ લઈને જતા, અને જે આઠાનાની ભાગ લાવતા હું ખબર કાળા ખટા શીકરી વળે ગુલપી મોલ શું હોવાની એ ભાઈ ખાલી હો શું હે જઈને હેલા જઈ, શું હે જઈને હેલા જઈ, જ્યાં શેઢો સડી તે સુહી રામાપીરનો ભાલો કરી દેતા, મારે બટકું ન ભરતા. હું કામ બટકું ભરી તો થઈ રહી ને એ ભાઈ. હે હવે આઠાનાની ગુલ્ફી હું તમે હાંસવી શકતા હતા કે જો બટકું ભરી તો થઈ રહી, તો એક તો વિચાર કરો આવી સંસ્કૃતિના પરંપરાના રીતિ રિવાજોના મને તમને આપણા બાપ દાદા ઋષિમુનિઓ સંસ્કાર દઈને ગયા છે, એ ખૂટવા મળ્યા. એ નો દેખાડું મારા બાપ જાવ એ સા દે ને ત્યાં આમ સા દેતા દેતા દાદાને એમ કે કેટલી ગાડી ખાતર 15 ગાડી. દાદો એકલો ઉથરેટીમાંથી લઈને ગાડામાં ભરવાનું ઢગલા કરી દેવાનું, પછી ભાટ લઈને જાય કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 22 ગાડી. પછી સાંજે 6 વાગે કામ કરીને પાછા ઘેરે આવે, વાળું પાણી કરીને બેહે ને એટલે પૂછે, આપણે પૂછી કેટલી ગાડી ખાતર નાખ્યું, સાંભળજો કેટલી ગાડી ખાતર નાખ્યું. તો દાદો એકલો એમ કે મેં 30 ગાડી ખાતર નાખ્યું. 30 ગાડી ખાતરની રિક્વાયરમેન્ટમાં હું તાર બાન કે જે સા મોકલે એટલું જ કે બીજું કાંઈ? હે હા કે હા તો ના આમ આમ તો કરો, ભલે સા દેવા નો જાવ તો કાંઈ નહીં. તાર બાને કેજે ચા મોકલે, 2 ટાઈમની ચામાં દાદો 30 ગાડી ખાતર નાખી દેતો હતો. તેને 40 ગાડી ખાતર નાખવું હોય તો એને કોઈ દી એમ કીધું કે તાર બાને કેજે ચા ન મોકલે, તો ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પડ્યા એ મોકલે. એનર્જી જોઈ ને હું તમે સમજો? હા કે ના તો બોલો. 40 ગાડી ખાતરમાં એને 2 ટાઈમની ચા જોઈ, એને કોઈ દી રેડ બુલ ની હેલ નથી માંગ્યા. પણ અત્યારની મારા યુવાન ભાઈઓ બહેનોને 2 હાથ જોડીને કહું, એક હળીના 2 કટકા નથી કરવાતા, તમારી એનર્જી જાય છે ક્યાં? 80-90 રૂપિયાનું તમે પીઓ, મારા બાપનું કાંઈ નથી જાતું. પણ 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે, મારો બાપુ લ્યો 1 લીટર પી જાવ ને એમાં શું એનર્જી ઘટે? પણ આમાં શું છે કે આમાં આપણે બગડા થોડા બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશનાઈથી ગાડી ઠેકાડે ને બોલે પણ ગાડી લઈ જાય અને કરીને એમ કહે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. હે હા કે ના? એટલે ડર કે આગે જીત છે એનો મિનિંગ શું ખબર છે? કે તમે ગભરાતા હો, તમે મૂંઝાતા હો, તમે અંદરો અંદર આમ અંદર ને અંદર તૂટી ગયા હો, ભાંગી ગયા હો, કેમ મને બ્લોકમાં નાખ્યો છે, કેમ ડીપી નથી દેખાતો, એવું અંદરો અંદર આમ થતું હોય, મનમાં થતું હોય. એટલે એ એમ કે તમે આ પીવો એટલે તમને અભય વરદાન પ્રાપ્ત થાય, તમને ભય નીકળી જાય. હો ભય નીકળી જાય તો એનો મતલબ એવો જ ને કે અભય વરદાન આવી 20 પાણીની બોટલ પીને પછી 50 લાખનું દેણું થઈ ગયું, બાપુજીને કહેવા જાવ ને મર્દવાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાર્ડ ને કંઈક બીજું કાંઈ પેપરમાં જ આપે, અમારા છોકરા અમારા કયામાં નથી. પાછા વળી જાય. એનર્જી જોતી હોય ને અભય વરદાન જોતું હોય ને તો માના ખોળે માથું મૂકવું પડે, બાપને પગે લાગવું પડે, સદગુરુને પગે લાગવું પડે, ઈષ્ટદેવને પગે લાગવું પડે, હુરાપુરાને પગે લાગવું પડે, ત્યારે આ બધું મળે. એમનેમ નથી મળતું. અભય વરદાન જોતું હોય તો એક જ હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન. પણ જાય કપી કરાલમાં નંદ જોર કપી સમન દંડ છબી બલ કિશોર લિક વિત લાયક પ્રભુ લાઈન લાગ જમ પ્રકટ જંત ને ઓર ઉકાટ મુખ મુરત ગાય સુરપ કુંજ માલ બબ કાય કાય દુરપ તિલક માલ બલ કાંદ જોર કાંડા બરોટ કળ દત્ત દૈત્ય પરમરણ કોટ દિલાન ધારણ દટ મટક દોટ કટ કમર કા હનુ તડ કોટ લંગા હલન અજમજ લટાર ગળ કલળ તળે દળ કદ કટાર દસ દિજ પટુક તરુ ધરત છે ઓકાર હાથ હડમત છે. जोर कभी सुमन चंद छमी बल किशोर लिख वेद लायक प्रभु लाइन ललाट जल प्रकट जंतनी और उकाट मुख मुरद कै कुंज माल बब काय ताज रुब तिलक बाल बल कांद जो कांडा बरोड गळ दुत दैत्य परमरण क्रोड दिलान धारण दटि मटक दौट कटि कमर क अनुतड़ कोट लंगा हलन अजमज लटार गळ कलल तोळे दळ गद कटार दस दिज्ज पटक तरु धरत છે ઓકાર હાશ ભડમત છે. જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા કે 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ તત્વ પ્રાપ્ત થાય એટલે કે દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે, આ મારા બાપુજીની ડાયરીમાં નથી, શાસ્ત્રોની વાક છે. 8 વાગ્યા પછી જે સ્નાન કરે ને એ રાક્ષસી સ્નાન કહેવાય. એટલે ગમે એટલું વિચારો ને મોઢે આવે જ નહીં. લ્યો
સવારમાં 5 વાગે જાગો, 6 વાગે જાગો. મારો બાપ એક વખત હનુમાન ચાલીસાના પાઠ કરો મારી માવડિયું. તમે જે રસોઈ ખાનામાં રસોઈ બનાવતા હો, રસોડામાં રસોઈ બનાવતા હો ને, હવે તો બધાને ફોન છે, હવે યુટ્યુબે આવડી ગયા છે. તમે સુંદર મજાના તમને કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરો, ચંડી પાઠ કરો, રુદ્રી પાઠ કરો, યમનાષ્ટક વગાડો. શું કામ કે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે જ કેમ એ શીરો હારો બને છે? કેમ કે ઘરનું વાતાવરણ દિવ્ય થઈ ગયું છે એટલે રસોઈ હારી બને છે. ક્યારેક એ કરો મારા બાપ, બે હાથ જોડીને પ્રાર્થના કરું. કેમ કે એ જે રસોઈ તમે બનાવશો ને એ ખોરાક નહીં થાય, એ પ્રસાદ થઈ જાય. શબ્દ એ બ્રહ્મ કહેવામાં આવ્યો. કેમ કે આપણી બાઈ આપણને હું કેવું કેવું ખવડાવ્યું, પાકો માલ. કેટલો પાકો માલ, દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવાનો હુખડીને દૂધ પાક ને જાદરિયું કેવું એમાં એટલું પાકો માલ. જેટલો આપણી બાઈ આપણને પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ. આઈ મિસ યુ શરદી. હવે છોકરાને શરદી જ નથી થતી. અમને જે શરદી થઈ ને અત્યારના છોકરાને શરદી નો થાય. હું કામ? પાકો માલ જ નથી મળતો. કેવો પાકો માલ. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય ને એવી તો આપણી શરદી હતી બચ્ચા. થઈ એ મારો રામ ભોલું કરે. એ પાછા કેવા બહુ શરદી થઈ ગઈ ને તો બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટરે ગામડાના એવો સાત્વિક ડોક્ટરો, ડિગ્રી નહીં, અનુભવ, 15 વર્ષના અનુભવો. બા આમ બિચારા ઓલા ડોક્ટર સામે મૂકે ને એટલે અડધી બીકથી આખો રોગ કાઢ નાખે એવા ડોક્ટર. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, કરીને પછી પૂછે શું થાય, તા ભર્યું હેનું છે એને. એ એક જોયા જેવું. અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. બોલો, 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળીને પીળી, સવાર બપોરની હાથ. બા પૂછે હે સાહેબ શું કરવાનું, શું ખીચડી કટી ઓદું કોદું ખવડાવતા નહીં? હારો બાપા હારો. હે સાહેબ શું આ બીજો ધોકો થાય? થાય પણ તમે નહીં હોવ. ભવિષ્યમાં જ ભાગે 10 રૂપિયામાં. અને અત્યારે 10 રૂપિયાના જબલા ભરીને 10,000 રૂપિયાના જબલા ભરીને આવો દવાઓના. સાહેબને પૂછો સાહેબ તમે મજા આવી ખાઓ, તમે ખાઓ છો એટલે અમારું હાલે છે. કેમ કે પાકો માલ ખવાતો નથી ને. અત્યારનું છોકરું જો મને આમ ખરેખર દયા આવે છે. માવડિયું હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારનું આમાં કેટલા એવા છે કે અહીંયા એના છોકરાઓ શાક બકાલું નથી ખાતા. આ નથી શાક બકાલું ખાતા એટલે તો ઓલા પ્રોટીનના પાવડર નીકળ્યા ને. હે આ બિગડા થોડા બગડા. બોરમીટા વાળા શોખું કે દૂધ કી શક્તિ बढ़े ને ખબર છે દૂધમાં કોઈ હવાદ આવતો નથી. દૂધ પીલાઈને આવતું હોય. દૂધને સ્વાદમાં લાવવા માટે તમારે બોરમીટા લાવવાનું. 500 ગ્રામ બોરમીટા લાવો, 2 ચમચી દૂધના ગ્લાસમાં લઈ નાખો. દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને આપો. તમારા છોકરા ન્યા રહે, ઓલા બોરમીટા વાળાના મોટા થાય. સમજાય ને વંદન.